તમારું જે બેકગ્રાઉન્ડ છે એ થિયેટરનું છે ને પછી તમે કેવી રીતે વિચાર્યું કે સ્ટેન્ડઅપની લાઈનમાં જવું છે, મતલબ થિયેટરમાંથી સ્ટેન્ડઅપમાં આવવું અને આને એઝ અ પેશન ચૂઝ કરવું આ વસ્તુને, પેશન ને પ્રોફેશનમાં કઈ રીતે વિચાર્યું? તું કે પહેલા હું કહું? હું કહી દઉં તો પહેલા. તું પહેલા કહી દે. એટલે મને સ્ટેન્ડઅપ કોમેડી ચાલુ કરાવનાર દીપ છે. અમે એક નાટક કરતા હતા, લિસન વી નીડ ટુ ટોક, જે મિત્ર ગઢવીએ લખેલું ને એ ડિરેક્ટ. મિત્ર ગઢવી છેલ્લા દિવસવાળા. એટલે ફક્ત બહુ બધા પુરુષો માટે હું ઇકબાલ, ઘણા બધા છે એમના. હા, તો એ વખતે દીપ એમાં લીડ કેરેક્ટર કરતો હતો, લીડ એક્ટર હતો, અને હું એસોસિએટ ડિરેક્ટર હતો. ત્યારે અમે પહેલી વાર આમ મળ્યા એકચ્યુઅલી. અને ત્યારે રિહર્સલમાં અંદર મસ્તી કરતા હોય, વાતો ચીતો કરતા હોઈએ, એમાં આણે મને કીધું, ત્યારે એને સ્ટેન્ડઅપ ચાલુ કરી દીધેલું ઓલરેડી. તો એને કીધું કે યાર તું છે ફની, તારી પાસે પેલું નેક છે જોક્સ ડિલિવર કરવાનું, વાર્તાથી લોકોને હસાવાના એવું. કારણ કે આ બધી મસ્તીમાં બધી આવા કિસ્સા ને બધું થતું એમાં હસતા હોય. પછી એને કીધું કે તું એક કામ કર, તું લખ 5 મિનિટના જોક્સ, તારી લાઈફના ઇન્સિડન્ટ કે તારા શું કહેવાય તારા પ્રમાણેના જોક્સ કે તારી લાઈફમાંથી કંઈ પણ લઈને જોક્સ હોય ને મને એને મારી પાસે લખાવડાયા મારા જોક્સ. કે તમે જોક્સ લખો એમ? હા, કે આ વસ્તુ થઈ જ તારી જોડે તો આવા જોક્સ લખ, આ વસ્તુ થઈ જ આવી રીતે એને મને તૈયાર કરાવડાયું 5 મિનિટ. અને પછી કીધું કે હવે નેક્સ્ટ ઓપન માઇક થાય છે, એમાં તું આવી પરફોર્મ કર, તને મજા આવશે પરફોર્મ કરવાની. કીધું ઓકે. એટલે હું તો ફૂલ કોન્ફિડન્સ, કારણ કે નાટક કરેલું, સ્ટેજ ફિયર ને એવું બધું કંઈ હતું જ નહીં. આપણે ગયા ફૂલ કોન્ફિડન્સમાં. આ લોકોએ 4.5 મિનિટ આપી હતી મને, 1.5 મિનિટમાં ઉતરી ગયેલો. ફર્સ્ટ એક્સપિરિયન્સ. પહેલો જોક ના ચાલે ને એટલે પછી એવું થાય કે હવે છોડો લા પતાવો, ઘેર જાઓ એવું. પણ એ વખતે મજા બહુ આવી હતી પરફોર્મ કરવાની. અને એક પેશનવાળી જે વાત કરીને, તો પેશનમાં પરફોર્મન્સનું બહુ પેશન છે અમારા બેવની અંદર. કોઈ બી મીડિયમ હોય, કોઈ બી જોનર હોય, વી લાઈક પરફોર્મિંગ અ લોટ. દેટ ઇઝ અવર પેશન. એ મૂવીઝ લઈ લો, યુટ્યુબ લઈ લો, સ્ટેન્ડઅપ લઈ લો, થિયેટર લઈ લો, કંઈ પણ લઈ લો. તો એ વખતે મેં નાટક એટલા બધા કરેલા ને, નાટકમાં શું હતું કે બહુ બધા એલિમેન્ટ્સ પર આપણે ડિપેન્ડન્ટ થઈએ. કે ક્રૂ છે, મેકઅપ છે, લાઇટ છે, સ્ટેજ છે, બધું જ જોઈએ. અને એ વાર્તા બી કોઈ બીજાએ લખેલી છે કે જેણે બી ઘણા કરેક્શન કરીને એક ફાઇનલ ડ્રાફ્ટ બનાવ્યો છે એક નાટકનો. રિહર્સલ થાય તેમાં બી ઇમ્પ્રોવાઇઝ થઈ છે ને એક આખું નાટક બને, અને તેમાંથી તમને એક રિસ્પોન્સ ખબર પડી જાય. પણ ઓપન માઇકની અંદર તમે તમારો જોક પહેલી વખત એક લાઈવ ઓડિયન્સની સામે પરફોર્મ કરી રહ્યા છો. ફૂટવાનો છે નથી ફૂટવાનો એમાં. હા, કે એમાં બધું ઓન ક્યુ હોય થિયેટરમાં. કે એક બી તમે બીટ ચૂકી ગયા તો આખું ઓફ જઈ શકે, આખું બગડી જાય, મજા ના આવે એવું હોય. એક બી જણ ઉપર નીચે હોય તો એ થાય. આમાં આપણે જઈએ, આપણી જ વાર્તા હોય, આપણું જ માઇક હોય. એટલે એ મને બહુ ફેસિનેટિંગ લાગતું હતું. પછી જ્યારે કર્યું ને ત્યારે મને બહુ મજા આવી કે હાલ આ તો આખું મારી પર છે, મારે જે કહેવું છે એ હું કહી શકું છું, લોકોને મજા કરાવી શકું જે મારે કરાવી છે. એટલે પછી મને સ્ટેન્ડઅપ પ્રત્યે બહુ વધારે આમ પ્રેમ થવા માંડ્યો. પછી ધીરે ધીરે ઇવોલ્વ થતા ગયા, વર્ક કરતા ગયા ક્રાફ્ટ ઉપર ને જોક્સ ઉપર ને એવી બધી ઇન્સિડન્ટ થવા માંડી અમારી સાથે. જેમ કે તને 2 તો કહી દીધા, પાણી ને એપિલેપ્સી, એલિપેપ્સી, પાણી ને પેપ્સી. તો એટલે એવું બધું થવાનું, એનાથી જોક્સ બનવા લાગ્યા. એટલે એવી રીતે એ કન્વર્ટ થયું ફોર મી. મારે હું નાટક ને એ બધું કરતો હતો, પછી મુંબઈ ગયો, MBA ભણ્યો, ત્યાં જોબ કરતો હતો, અને જોબ છોડીને બરોડા આવી ગયો. પછી બરોડા આવીને મને એમ હતું કે હવે આની અંદર જ જવું છે, એટલે જોબ વોબ બધું છોડી દીધું. પેલા કીધું એક્સપિરિયન્સ લેટર એ નહીં આપીએ તને. તો એ બેઝિસ ઉપર આઈ વોઝ ડુઈંગ પ્રીટી ગુડ, અર્નિંગ પ્રીટી ગુડ, બધું ચાલી રહ્યું હતું મુંબઈમાં. પણ કંટાળો આવતો હતો, કારણ કે ત્યાં બેઠા બેઠા બી મન તો ને ચિત્ત તો એક્ટિંગમાં ને એમાં જ હતું. તો બધું મૂકીને બરોડા આવી ગયો. થયું કે હવે કરીશું, પણ કરીશું શું? આવી ગયા ઘરે પછી. એટલે અમારે ઘરમાં બી દૂર સુધી કોઈને એક્ટિંગનો છાંટો નહીં એમ. કોલેજમાં ને એમાં બધાએ નાટકો કરેલા, પણ કમર્શિયલી કે ધંધો ચલાવવા માટે પ્રોફેશન કોઈ દિવસ કોઈ લીધું કોઈનું જ નહીં. તો કે તો શું કરીશું? તો ટાઈમપાસ માટે બધા નાટકો જોતો તો, જૂનિયર નાટકોની, ઓનલાઈન નાટકોની સ્ક્રિપ્ટ મળે છે, ઘણી ફ્રીમાં છે, એ વાંચતો જોતો, બીજા બધા બેઠો મૂવી જોતો, ને મૂવીઝમાંથી ઘણું શીખ્યો છું. એટલા બધા મૂવીઝ તો મેં એટલી વખત જોયા છે કે જેની કોઈ હદ નહીં એમ. મેં 12 એંગ્રી મેન કરીને જે છે આપણું એક રૂકા હુઆ ફેસલા, એને મેં લગભગ
70-80 વખત તો જોઈ નાખ્યું હશે, અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ થી, પર્સપેક્ટિવ થી, ટોપિક, અલગ અલગ વસ્તુ શીખવા માટે અંદરથી. કે આ કેમ આવું, આ કેમ આવું, આ કેમ આવું બોલ્યો, આને કેમ આવી રીતે જવાબ આપ્યો, આને કેમ આ કેરેક્ટર થી, એટલે એવું બધું હું કરતો હતો ફ્રી ટાઈમમાં. પછી એમાં એક દિવસ કોમેડી ફેક્ટરી નું ફેસબુક ઉપર આઈ વોઝ અ હ્યુજ ફેન ઓફ કોમેડી ફેક્ટરી. એટલે ત્યારે કોમેડી ફેક્ટરી ત્યારે હતું, ધીસ ઇઝ ઇન 2015. તો they were already into YouTube and I was a huge fan of them. So એક પોસ્ટ આવી that there is an open mic happening in Vadodara, if you want to perform you can perform. હવે સ્ટેજ સાથે પ્રેમ હતો, હવે એ પ્રેમ તો તમે કોઈ બી રીતે વ્યક્ત કરી શકો ને, જરૂરી થોડી જ કે નાટક જ કરાય, સ્ટેજ જોઈએ. સિંગિંગ આવડતું નથી તો બચ્યું શું અત્યાર માટે, તો કે સ્ટેન્ડ અપ. તો મેં ટ્રાય કરી જોઈએ, લખીએ 5 મિનિટના જોક. તો મેં તો 5 મિનિટના જોક લખ્યા અને મને એમ હતું કે એ શોની ટિકિટ લો એટલે તમે પરફોર્મ કરી શકો. લાઈક ટિકિટ લઈને જવાનું ને કહેવાનું કે મેં ટિકિટ લીધી છે ને મારે પરફોર્મ કરવું છે. તો મેં તો ટિકિટ બાય કરી લીધી. તો એમણે કીધું કે આવું નથી, તમારે જો પરફોર્મ કરવું હોય તો રજીસ્ટર કરો. મેં કહ્યું પ્લીઝ ચાન્સ આપો ને. બહુ માથું ખાધેલું ત્યારે વિદ્યા મેડમનું, મનન સરનું. તો એમને પછી ચાન્સ આપ્યો અને મેં મારી આગળ 3 પરફોર્મર્સ હતા અને 3 પરફોર્મરનું બહુ જ ખરાબ ગયેલું. ટેન્ક એટલે બહુ પાતાળ હતું યાર એ તો. અને હું ચોથો અને મને એમ થતું માચીસ આવું જ હોય કે લોકો સન્નાટો સાંભળવા પૈસો આપે છે એવું એમ. ઓકે, હા, કે વિયર્ડ લાગે કોઈ કે સામે જોક્સમાં બરોડામાં ઘોંઘાટ એટલો છે કે લોકો ઓપન માઇકમાં આવીને ખાલી સાયલેન્સમાં બેસવા આવે છે. એના પૈસા પે કરે છે. હા, અને મારું આટલું ખરાબ, મારું બી આટલું જ ખરાબ જશે એવા બધા ટેન્શનમાં. અને પછી હું તો સ્ટેજ પર ગયો અને હું ત્યારે એક બીટ કરતો હતો, પણ આઈ વોઝ એટલે મેં કીધું એમ કે કોમેડી ફેક્ટરીના ત્યારના કલાકારોનો ફેન હતો, મનન ઓજસ, સ્મિત, એ લોકોનો. તો હું ત્યારે સ્મિતનું કિશોર કાકા વાળું કેરેક્ટર હતું. તો મેં એક મારો કેરેક્ટર બનાવેલો હુ વોઝ બ્રધર ઓફ કિશોર કાકા, જેનું નામ છે કુમાર કાકા. કેમ તો કે અમારા બંનેના બાપા ઇઝ અ હ્યુજ ફેન ઓફ કિશોર કુમાર. તો એકનું નામ કિશોર પાડ્યું, બીજાનું નામ કુમાર પાડ્યું. તો આઈ યુઝ ટુ ડુ કુમાર કાકા બીટ અને મેં જોક્સ લખેલા અને મેં એ 5 મિનિટમાં ડિસ્ટ્રોય મચાવી દીધું. ડિસ્ટ્રોય એટલે પબ્લિકની આંખોમાંથી આંસુ નીકળે છે, મનનનું માઇન્ડ બ્લો થઈ ગયું છે, ચિરાયું ને એમ થઈ ગયું છે કે માચી છે, કોમ્પિટિશન આવી ગયું વડોદરામાં. અને બાજુમાં સ્મિત બી ઉભો છે રૂમમાં, આકાશ મહેતા બી છે, એને હેડલાઇન કરતી હતી સોનાલી ઠાકર, શી ઇઝ અ હ્યુજ કોમિક નાઉ, એટલે કોમેડિયન. તો બધા લોકોનું માઇન્ડ બ્લો થઈ ગયેલું ને મારી આગળના 3 ગયેલા એ લોકોને થયું કે માચીસ આને કહેવાય સ્ટેન્ડ અપ, આપણે શું કરીને આયા. તો આમ અને બહુ જોરદાર કરી નાખેલું મેં. અને મેં બધાનું એ સાંભળ્યું, મેં કીધું અચ્છા આ તો સહેલું છે લા, આના પર હશે છે લોકો, આમ લખી નાખીશું લા, એવું બધું એમ. પછી આમ લખ્યું બીજા ઓપન માઇક, મને ઓમની જેમ હગ્યો બહુ ખરાબ. એ 5 મિનિટ જે પેલા 3 સન્નાટો આપ્યો ને એનાથી બી વધારે સન્નાટો, એમ કે કંઈક આમ ઉંદર બી ચૂચું કરતો હોય ને તો સંભળાય એવું જ એક્ઝેક્ટલી. પણ શીખ્યો ઘણું એની અંદરથી ને. દેટ્સ હાઉ માય સ્ટેન્ડ અપ કોમેડી જર્ની સ્ટાર્ટેડ વિથ ધ કોમેડી ફેક્ટરી એન્ડ ટીલ લાસ્ટ ટીલ like I'll be there with the comedy factory. ત્યારનો કોઈ જોક્સ યાદ છે કે કોઈ જોક્સ, કોઈ કયા ટોપિક શું હતો એ ટાઈમ? અચ્છા, કંઈક તો હશે એટલે એક જોક યાદ છે, નામ બોલ્યો એટલે મને તો યાદ આવ્યું કે જે કુમાર કાકા હતા ને તો એ પહેલા જ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે કે મારું નામ કુમાર છે, એટલે એનો અવાજ બી પેલો કિશોર કાકા વાળો જ અવાજ હતો. એક થોડુંક મને નહીં ગમતું એ કરવાનું. ઓડિયન્સને ગમતું છે ત્યારે જ એમણે આટલી બધી ખુરશીઓ મારી હશે એકબીજાને કે ના દીપભાઈ. એટલે મેં ત્યારે બહુ ખરાબ જોક છે યાર. જો ઓડિયન્સ ઇવોલ્વ થઈ ગયું છે એટલે હવે તમે કદાચ આ જોક પર ના હશો. ધીસ વોઝ વે બેક ઇન 2015. સો એ જોક એવો હતો કે કેમ છો, મારું નામ છે કુમાર, હું આ પેલો કિશોર ખરો ને એનો ભાઈ, અમારા બાપાને કિશોર કુમાર બહુ ગમે એટલે એકનું નામ પાડ્યું કિશોર, બીજાનું નામ પાડ્યું કુમાર. પણ મારા નામમાં તો બહુ ગંદા બૂચ વાગી ગયા છે યાર. હા, મારું નામ પડ્યું તો બર્થ સર્ટિફિકેટ પર ડોક્ટરે નામ પાડી દીધું કુમાર અને બાજુમાં લખ્યું ફરી કુમાર. પેલું હોય ને લખે ને કે અશોકભાઈ કુમાર, દિનેશભાઈ કુમાર એવું લખે ને તેવું મારામાં લગાડ્યું કુમારભાઈ કુમાર. આ તો ઠીક, લગ્ન થયા પછી મારા સસરા મને ફરી કુમાર બોલાવે તો લોકો સોસાયટીમાં મને કુમાર કુમાર કુમાર, અમુક કે કુમાર ક્યુબ. આવું તો આ તો કઈ વાત છે, રીત છે વાત કરવાની યાર. આવું ભાઈ જોરદાર.